નમસ્કાર મિત્રો, જય સિયારામ. જય સિયારામ. અમારી યુટ્યુબ ચેનલ બ્લોગ રેસીપી મોજમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને આજે આપણે જે પીપર આવે ને, પીપરનું વૃક્ષ છે એની જે પેપડી આવે એ પેપડી રાજુભાઈ વગાડવાના છે. તો કઈ રીતે બનાવે અને કઈ કઈ વસ્તુની જરૂર છે એ આપણને જણાવી દેશે. તો આ રીતે આપણે પહેલા સૌ પ્રથમ તો આપણે પેપડી વીણી લઈશું. આપણે જે આપણી વાડીએ તો છે જ તે પેપર, ત્યાં ઝીણી ઝીણી આપણે પેપડી વીણવાની છે. ઝીણી પેપડીની અંદર જીવાત ન હોય, મોટી પેપડી આપણે લેવાની નથી, બરોબર? પાકી ગયો એટલે જીવાત હોય. હા, નાની અને કઠોળ, બરોબર? તો આપણે વીણી લઈશું. અને આ મિત્રો, તમે અમારા ચેનલમાં પહેલી વાર આવ્યો હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પર પ્રેસ કરી દેજો, જેથી કરીને નવા અપડેટ તમને સૌથી પહેલાં જોવા મળે. તો ચાલો દિનેશભાઈ, આપણે પેપડી વીણી લઈએ. તો ચાલો. તો હા મિત્રો, આપણે પેપડી વીણી લીધી છે. જુઓ તમે, એકદમ ઝીણી અને કડક લીધી છે આપણે. તો આને આપણે સૌપ્રથમ આપણે ધોઈ નાખીશું પાણીમાં, અને પછી આપણે બાફા મૂકી દઈએ. અને બાફા મૂકીએ ત્યાં સુધીમાં આપણે બધી વસ્તુ, આપણે ડુંગળીને એવું બધું કાપી નાખીશું. તો ચાલો મિત્રો, આપણે હવે પેપડીને બાફા મૂકી દઈએ. આપણે મીઠું નાખી દઈશું સ્વાદ અનુસાર, અને આપણે થોડીક આમાં હળદર નાખી દેવાની. સારી રીતે મિક્સ કરી નાખશું અને આપણે બાફા મૂકી દેવાની છે. અને ત્યાં સુધીમાં આપણે તમને બીજી કઈ કઈ વસ્તુ આપણે બતાવવાની છે એ બધી વસ્તુ આપણે બતાવી દઈએ. તો હા મિત્રો, આપણે પેપડી વઘારવાની છે. એની અંદર આપણે ડુંગળી જોવે છે, પછી મીઠો લીમડો જોવે છે, પછી લીલા મરચાં, ટમેટાં અને સૂકું લસણ અને કોથમરી. અને હા મિત્રો, આપણે આની અંદર આપણે ખાખટી પણ નાખવાની છે. અને તમારી પાસે ખાખટી ન હોય તો એમનામ પણ ચાલે. આપણે મસાલાની અંદર રાઈ, જીરું, હિંગ, ધાણા જીરું, પછી સબ્જી મસાલો, પછી કાશ્મીરી મરચું અને હળદર.
ચાલો મિત્રો તો આપણે પેપડી બફાઈ ગઈ છે. હવે આપણે આને વઘારી નાખવાની છે. તેલ ગરમ કરવા મૂકી દઈએ દિનેશભાઈ. હા, ચાલો તો આપણે તેલ મૂકી દઈએ ગરમ કરવા. રાઈ, જીરું, ડુંગળી, મરચાં, સૂકું લસણ, મીઠો લીમડો, કાપેલી કાચી કેરી, હિંગ, કાશ્મીરી મરચું, હળદર, સબ્જી મસાલો, ધાણા જીરું, ટમેટા, કોથમરી, પેપડી, સ્વાદ અનુસાર મીઠું, તો ચાલો મિત્રો આપણે પેપડી વઘારી તૈયાર થઈ ગઈ. આપણે લીલા ધાણા થોડાક નાખી દઈશું. આ આપણે પેપડી તૈયાર થઈ ગઈ છે. તો હા મિત્રો, આપણે દિનેશભાઈ પેપડી વઘારી એ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે દિનેશભાઈ તમે ટેસ્ટ કરો અને પછી આજે આપણે આપણા કેમેરામેનને પણ આ ટેસ્ટ કરવાનું છે. ઘણા મિત્રોની ફરમાઈશ હતી કે કેમેરામેનને કોઈ દી કેમ શીખવાડતા નથી, તો આપણે કેમેરામેનને પણ શીખવાડશું આજે, બરોબર? એવું તો હું ઘણું જોઉં છું, હા, પણ હું છે વાતને ઇગ્નોર કરી નાખી, કેમ કે આ સમય ન રહે ને એટલા માટે. કાંઈ વાંધો નહીં, હવે અમે કેમેરામેનને ટેસ્ટ કરાવીશું. હા, તો પહેલા તમે ટેસ્ટ કરી લો. હા એમ આપણે તો આ સમસી બનાવી છે, બાકી વાડીએ સમસી કાંઈ આપણે કોઈ નહોતી ગાદી ભાઈ. મસ્ત બની છે. હવે જોઉં છું ટેસ્ટ કરીને કેમ મસ્ત બની એમ. દિનેશભાઈ મજા આવી ગયો મિત્રો. પેપડી પેપડી રબા હું પણ સાચી લો. તમારે સમજી દો આપણે તમે દર્શકો સાથે વાત કરો ને તો હું થોડી ઝપટ કરી લો. બહુ મસ્ત બની છે મિત્રો. તમે અત્યારે તમે પેપડી બનાવો તો મહિનાની અંદર, પછી તો મિત્રો બહુ મોટી થઈ જાય. તે મહિનાની અંદર આ રેસીપી ઘરે એ વાડીએ ટ્રાય મારો, બહુ મજા આવશે. બાકી મજા આવી. તો હા મિત્રો, અમારા કેમેરામેન આવી ગયા છે. આપણે એને કહેવાનું છે હવે ટેસ્ટ કરી લો તમે. હાલો ઈશ્વરભાઈ. બહુ મસ્ત બની છે રાજુભાઈ. એમ ને મિત્રો ધીરે બનાવજો એક વખત. અને મહિનામાં બનાવો તો પછી તો હા. મોટી થઈ જાય. અને હા મિત્રો, આ રેસીપી તમને ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. અને નવા વિડીયોમાં આવ્યો તો ચેનલને તમે સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન ઉપર પ્રેસ જરૂરથી કરજો, જેથી નવા અપડેટ તમને સૌથી પહેલાં જોવા મળે. તો ચાલો મિત્રો, નેક્સ્ટ વિડીયો સુધી. જય Bye શ્રી bye. રામ, જય હિન્દ, બાય બાય.